ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સામાન્ય શોપકીપર તરીકે વ્યવસાય કરતા રાજેન્દ્ર કુમારની દીકરી ખુશી 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પર આવી છે। જિલ્લાનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 95.70% છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું કુલ 88.25% પરિણામ આવ્યું છે। સામાન્ય પ્રવાહની પરીક્ષા કુલ 8,946 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાં કુલ 134 વિદ્યાર્થીએ A1 અને કુલ 1,031 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે। વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,285 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાં 26 વિદ્યાર્થીઓએ A1 અને 1,031 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે। સારા પરિણામને લીધે વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। મોરામોક્ષા વિજયભાઈ છે। હું આઈપીએસની સ્ટુડન્ટ છું। મારા અત્યારે 12th કોમર્સમાં 99.92% આવ્યા છે। આ મારો જે રિઝલ્ટ આવ્યું છે એમાં મારી આખી આઈપીએસ સ્કૂલનો મારા મમ્મી પપ્પાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। હું આગળ જઈને હવે MBA કરવા માંગુ છું અને એના પછી આગળ સારી જોબ કરી। નામ પઢારિયા ખુશી રાજેન્દ્ર કુમાર છે। મેં મારું 12th આઈપીએસ ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે। મારા પપ્પા એક શોપકીપર છે જે નવા ગામમાં દુકાન ચલાવે છે, અને ખાસ કરીને અમને ભણાવવા માટે જ અમે થાનથી અહીંયા સુરેન્દ્રનગર આવ્યા છીએ। ખૂબ સંઘર્ષમય મારા પપ્પા પસાર કરે છે જીવન। મેં મારી આઈપીએસ સ્કૂલમાંથી મારું 12th કમ્પ્લીટ કર્યું છે અને મેં 99.99% મેળવ્યા છે 12 સામાન્ય પ્રવાહમાં। મેં આ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું તે માટે મારા માતા પિતા, મારા શિક્ષકો અને આઈપીએસ સ્કૂલનો ખૂબ જ મોટો ફાળો છે। મારા માતા પિતાનો સપોર્ટ, શિક્ષકોનું માર્ગદર્શન અને આઈપીએસ સ્કૂલના સારા વાતાવરણના કારણે જ હું આ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકી છું। એક વિદ્યાર્થીને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે માતા પિતાનો સપોર્ટ, સારું માર્ગદર્શન અને એક સારું વાતાવરણ જોઈએ। આઈપીએસ સ્કૂલ અને તેના શિક્ષકો એક સારું માર્ગદર્શન આપે છે અને સારું વાતાવરણ પૂરું પાડે છે, જેથી વિદ્યાર્થીઓ ઉભરીને બહાર આવી શકે છે। મારો એક પ્રસંગ હતો જ્યારે હું ઓફિસમાં એક ડાઉટ સોલ્વ કરવા માટે ગઈ હતી, ત્યારે વિક્રમ સરે કહ્યું હતું કે તારે ગમે રીતે રિઝલ્ટ આવે 99.98 or 99.99, તેમાં અમારો કોઈ જ હાથ નથી। બધું તારે જ આવશે, તું ગમે સ્કૂલમાં હોત તારે આ પરિણામ જ આવે। પણ મને થોડું ખોટું લાગ્યું, એટલે પછી અમારા બીજા એક સર છે અશ્વિન સર, તેમણે કહ્યું હતું કે તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તો એને કાં સોલ્વ કરો કાં પછી ભૂલી જાઓ, નહીં તો તમારા જીવનને ડિસ્ટર્બ કરી નાખશે। એટલે શિક્ષકોનો આ ડંપના બોર્ડ જેવો ફાળો હોય છે વિદ્યાર્થીના જીવનમાં। એટલે મારું માનવું તો એમ હતું કે જો આ બોર્ડ જ ના હોત તો જે સંભાળીને આગળ વયો ગયો તેને પણ કદાચ પડી જાત, તો સારું માર્ગદર્શન હોવું તે પણ ખૂબ જરૂરી છે। એટલે આઈપીએસ સ્કૂલના શિક્ષકો માત્ર એજ્યુકેશનને લગતું જ જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ લાઈફમાં પણ ઉપયોગમાં આવે તેવું શિક્ષણ આપે છે। તો થેન્ક યુ વેરી મચ મારા માતા પિતાને, મારા શિક્ષકોને અને આઈપીએસ સ્કૂલને।